હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં. અને આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ. તો માનવ માહિરને ખૂબ જ એવી ભૂખ લાગી હતી, તો ઝટપટ ફટાફટ બની જાય તેવી ગાર્લિક ચીઝ તડકા મેગી હું બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. જો તમારા બાળકોને પણ મેગી ભાવતી હોય તો તમે પણ આ રીતે એકવાર અલગ ફ્લેવરમાં મેગી બનાવી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા બાળકોને ખવડાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. ટેસ્ટી એવી મેગી બનાવવા માટે ગેસ ઓન કરી મેં અહીંયા મોટા એક બાઉલમાં પાણી રાખી દીધું છે અને પાણી થોડું આ રીતે ઉકળે એટલે આપણે અંદર મેગી એડ કરવાની છે. તો મેં અહીંયા 3 પેકેટ મેગીના લઈ લીધા હતા, તો હું 3 મેગી અંદર એડ કરી દઈશ. તમારે જે પ્રમાણે મેગી બનાવવી હોય એ રીતે તમે મેગીનું પ્રમાણ લઈ શકો છો. તો આ રીતે ચમચાની મદદથી બધી જ મેગીના પેકેટ જે આપણે અંદર એડ કર્યા છે એ અંદર આ રીતે ડૂબાડી દેવાના અને થોડી એવી પલળે અંદર પાણીમાં, એટલે આપણે ચમચાની મદદથી એને આ રીતે આપણે મેગીને છૂટી આ રીતે કરી દઈશું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે મેગી જ્યાં સુધી કૂક થાય ત્યાં સુધી આપણે મેગીને વધારે ટેસ્ટી બનાવવા માટે એનો એક તડકો કરીશું. તો મેં ગેસ ઓન કરી કઢાઈ રાખી 2 ટેબલસ્પૂન તેલ એડ કર્યું છે. તેલ થોડું એવું ગરમ થાય એટલે આપણે 1 ટેબલસ્પૂન બટર એડ કરી દઈશું. જો તમે એકલા બટરમાં બનાવવા માંગતા હોય તો પણ ચાલે. થોડું એવું સૂકું લસણ ઝીણું એવું કટ કરી અંદર એડ કરી દેવાનું. લસણ થોડું એવું સંતળાય એટલે આપણે અંદર 1 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને મેં રાખી હતી એ અંદર આપણે એડ કરી દઈશું. જો તમે ક્યારેય પણ આ રીતે લસણના તડકાવાળી મેગી ન ખાધી હોય તો એકવાર ચોક્કસથી આ રીતે બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ એવી ટેસ્ટી બને છે. તો જ્યાં સુધી ડુંગળી સંતળાય ત્યાં સુધી આપણે મેગીને ચેક કરી લઈશું. તો મેગી સરસ એવી આપણી કૂક થઈ ગઈ છે અને ખાસ ધ્યાન રાખવું કે મેગીને આપણે 80% જેવી જ કૂક કરવાની છે. આ રીતેનું પાણી જે અંદર છે એ અંદર જ રહેવા દેવાનું. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બાઉલને આ રીતે નીચે ઉતારી અને આપણે સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણી ડુંગળી પણ સંતળાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો કાચી પાકી એવી આપણે ડુંગળી સાંતળવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું. તો એમાં હું અહીંયા 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ મોટું કટ કરીને રાખ્યું હતું એ અંદર એડ કરી દઈશ. જો તમને કોઈ બીજા વેજીટેબલ પસંદ હોય તો તમે એ પણ અંદર એડ કરી શકો છો. થોડીવાર માટે એને આપણે સાંતળવા દઈશું. તો આ રીતે સાંતળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. તો આ રીતે કેપ્સિકમ ચેક કરવાનું. તો ડુંગળી અને કેપ્સિકમ આપણા સરસ એવા કાચા પાકા સંતળાઈ ગયા છે. તો એમાં મેં અહીંયા એક બાઉલમાં ગાજર અને વટાણા થોડા એવા ગરમ પાણીમાં આ રીતે બાફી અને રેડી રાખ્યા છે. પ્રોપર એવા બાફવાના નથી, કાચા પાકા એવા બાફી અને મેં તૈયાર કર્યા હતા. તો એ પણ આપણે અંદર એડ કરી દઈશું. જો તમે મકાઈ જે લીલી આવે છે એને પણ બાફી અને અંદર એડ કરવા માંગતા હોય તો પણ ચાલે. તો આ રીતે બધું જ આપણે પહેલાં તો મિક્સ કરી દઈશું. જો તમને મેગી ખૂબ જ ભાવતી હોય ને તમે આ રીતે ગાર્લિક ફ્લેવરની તડકાવાળી મેગી ખાધી ન હોય તો એકવાર ચોક્કસથી આ રીતે મેગી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. તો આપણા બધા જ વેજીટેબલ સરસ એવા સંતળાઈ ગયા છે. તો એમાં હું અહીંયા 1/2 ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર એડ કરી દઈશ. તો આ રીતે મેં એક બાઉલમાં મેગી મસાલો લઈ લીધો છે. જે મેગી મસાલાના પેકેટ આ રીતે મેજિક મસાલાના આવે છે એ મેં 4 પેકેટ મેગી મસાલાના લઈ લીધા છે. 3 મેગીના પેકેટ સામે મેં અહીંયા 4 મેગી મસાલાના પેકેટ લીધા છે. જો તમને વધારે મસાલો પસંદ હોય તો તમે વધારે પણ અંદર એડ કરી શકો છો. તો મસાલો અંદર એડ કરી અને આ રીતે મિક્સ કરી અને થોડીવાર માટે એને મસાલાને આપણે કૂક થવા દઈશું. તો આ રીતે મસાલો આપણો સરસ એવો કૂક થઈ ગયો છે. તો આપણી જે મેગી હતી એ મેં આ રીતે બાઉલમાં જ રાખી હતી. જરાય પણ અંદર પાણી પણ રહ્યું નથી. જો પાણી હોય તો પણ ચાલે. તો આ રીતે બધી જ મેગી આપણે અંદર એડ કરી દઈશું અને મસાલામાં અને વેજીટેબલમાં બધી જ મેગી આપણે આ રીતે ધીરે ધીરે મિક્સ કરીશું. જો તમારે આ રીતે મેગી બાફીને અંદર ન એડ કરવી હોય તો જ્યારે આપણા વેજીટેબલ સંતળાઈ જાય એટલે એમાં 1 ગ્લાસ ગરમ પાણી એડ કરી અને જે મેગીના પેકેટ હોય એ અંદર આપણે મેગી અંદર એડ કરી અને થોડીવાર માટે એને આપણે કૂક થવા દઈશું એટલે મેગી આપણી રેડી થઈ જશે. તો હવે આપણે મસાલો બધો જ મેગીમાં ભળી ગયો છે. તો અંદર આપણે થોડું એવું વધારે ટેસ્ટી બનાવવા માટે, ચીઝી એવી બનાવવા માટે થોડું એવું ચીઝ છીણી દઈશું. મેગીને બાફીને બનાવવાથી આપણી મેગી ઝટપટ બની અને તૈયાર થઈ જાય છે. તો તમને જેવું ચીઝ પસંદ હોય એ રીતે તમે ચીઝ અંદર છીણી શકો છો.
મેગી ગરમ ગરમ હોય અને ચીઝ છીણ્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઉપર થોડો એવો ઓરેગાનો આપણે ભભરાવી દઈશું અને ચીલી ફ્લેક્સ થોડો એવો ઉપર ભભરાવી દઈશું. આ રીતે બધું જ એડ કરવાથી આપણી મેગી એકદમ તડકા જેવી ચટપટી બનીને તૈયાર થાય છે. જો સાંજે નાની નાની ભૂખ હોય તો પણ તમે આ રીતે તડકા મેગી બનાવીને ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. તો આપણી મેગી તૈયાર છે, એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો ઝટપટ બની જતી અને બાળકોની ખૂબ જ એવી ફેવરિટ મેં અહીંયા ચીઝ ગાર્લિક તડકા મેગી બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરી છે. તો તમે પણ તમારા બાળકોને પસંદ હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ મેગીની રેસીપી કેવી લાગી. જો તમને આ મેગીની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. જય માતાજી.